હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો 6 સાડી રિવ્યુઝ આવી હતી, એમાંથી આપણે આ એક પહેલી સ્ટાર્ટ કરીએ છીએ. એની પ્રિન્ટ હું તમને બતાવી દઉં. આ 3 સાડીમાંથી આપણે સ્કર્ટ જ બનાવવાના છે, બરાબર. હવે આ 3 સાડીમાં દીદીનું બોડી પ્રમાણે 3 મીટર આપણે અસ્તર લીધું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ અને પછી તમને સ્ટીચ કરીને બતાવું કે કેવો લુક આવે છે. તો હવે સાડીને આવી રીતે ફોલ્ડ કરવાની છે. સાડી આપણે જેમ વાળતા હોય ને એમ વાળી જ લેવાની છે. હજી એકવાર ફોલ્ડ કરું અને હજી એકવાર ફોલ્ડ કરવી પડશે. આવી રીતે ફોલ્ડ કર્યા પછી નીચે લાદીને પાથરી લેવાની છે. હવે જે આખી સાડી હોય એની લેન્થ આપણે માપી લેવાની છે. જોઈ લો, બંને બાજુ ફોલ્ડ થઈ ગયું. હવે આખી સાડીનું હોય ને એનું સેન્ટર કાઢવાનું છે અને એ સેન્ટરેથી આ બાજુ ને આ બાજુ બંને બાજુ સરખો માપ લેવાનું છે. મેં બંને બાજુ અઢી લીધું છે, એટલે 5 થાય. સિલાઈનું ગણીએ તો 6. ત્યાંથી નીચે સુધી આપણે ક્રોસ લાઇન ડ્રો કરવાની છે. જેટલી આપણે સાડીમાં ડિઝાઇન રાખવી હોય એટલી ક્રોસ ડિઝાઇન કરવાની છે અને પછી ત્યાંથી સીધી લાઈન અને ત્યાંથી પાછી ઉપર આપણે જે નિશાન કરી દઉં ને ત્યાં સુધી આવી રીતે કરીએ એટલે સરસ મજાની કળી પડી જાય. અને નીચે આવી રીતે લેન્થ માપી અને આ જે ઊંચી નીચી જે સાડી હોય એને પહેલાં ઇક્વલ કરી લેવાની છે. તમારી લંબાઈમાં આવતી હોય તો કરવી ફરજિયાત નથી કોઈને. અને હવે જે મેં આ લાઈન ડ્રો કરી છે ને કળીની, એ આપણે કટ કરી નાખવાની છે બંને બાજુ. જો આ બંને બાજુ કટ થઈ ગઈ છે. હવે બીજી સાડી હતી ને એ 3.5 મીટર જ હતી અને આ પીળી સાડી હતી ને એ 5.5 મીટર હતી. અને આ 3માં આપણે ઓછો ઘેર થાય, એટલે નીચેથી તો હરખો જ ઘેર રહેશે. ઉપર કળી જે ઓલામાં નાની હતી આમાં મોટી થઈ જશે. આમાં એમ જ કરવાનું છે, સેન્ટર કરવાનું છે અને 4 ને 4 8ની કળી રહેશે. ત્યાંથી પણ સીધી લાઈન કરી ઓલાની પ્રોસેસ જેમ હતી નીચેથી અહીંયા ઉપર સુધી લઈ જવાની છે અને ઓલી બાજુ પણ થઈ જાય પછી એને કટ કરી લેવાની છે. લેતા ભૂલી ગઈ છે. જો બંને બાજુ કટ થઈ ગઈ છે. અસ્તરમાં આવી રીતે મોટી મોટી કળી આપણે કાપી લીધી છે. અસ્તર મેં યુઝ કર્યું છે 3 મીટર. જો તમારે વોલ્યુમ સ્કર્ટને દેવું હોય ને તો 3 મીટર લેવું પડે. અને આ જો આપણે કાપી હતી ને એ કંઈક આવી રીતે દેખાશે. અને આ બાજુ જો મેં સીવેલી છે, સીવેલી બતાવી દઉં તમને. આવી રીતે સિલાઈ કરવાની છે બધી, જ્યાં આપણે કટ પાડ્યા છે ત્યાં. હવે કેમ કરવી છે હું તમને દેખાડી દઉં. 2 છેડા લીધા, એને આમ ભેગા કર્યા અને પછી હરખી રીતે ગોઠવી અને આવી રીતે ક્રોસમાં સિલાઈ મારી દેવાની છે. અને નેફો અટેચ થઈ જાય તમારા માપ પ્રમાણે નેફો રાખી દેવાનો છે. પછી સ્કર્ટના 2 છેડા હોય ને આવી રીતે વાળી દેવાના છે નેફા સહિત. નેફો ચડી જાય પછી આવી રીતે પટ્ટી વાળી દેવાની છે બંને બાજુ. હવે તમે આવી રીતે વચ્ચે નાડી મૂકી અને આવી રીતે નેફો ફોલ્ડ કરવાનો છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો